ત્યાર પછી આવે છે કલ્યાણ એટલે પવિત્રતા. તેમાં નીચેના ગુણોનો સમાવેશ થાય છે. સત્ય, જે સત્યપરાયણ છે તેને સત્ય સ્વરૂપ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. વિચાર, વાણી અને કર્મ સંપૂર્ણ રીતે સાચા હોવા જોઈએ. ત્યાર પછી આવે આર્જવ એટલે સરળતા, પ્રામાણિકતા. આ શબ્દનો અર્થ થાય છે હૃદયની નિખાલસતા. હૃદયમાં કશી કુટિલતા એટલે કે અંદર એક અને બહાર બીજું ન રાખવું તે. આડા અવળા નહીં પણ સીધે રસ્તે જવું. તે પછી આવે છે દયા, કરુણા. પછી આવે અહિંસા એટલે મન, વચન, કર્મથી કોઈને પીડા ન પહોંચાડવી તે. પછી દાનથી ચડિયાતો બીજો કોઈ સદ્ગુણ નથી. જે મનુષ્યનો હાથ લેવા માટે લંબાય છે તે નીચો છે, જેનો હાથ દેવા માટે લંબાય છે તે ઊંચો છે. હાથ દાન માટે સર્જાયો છે. પોતે ભૂખ્યા રહીને પણ તમારા રોટલાનું છેલ્લું બટકું પણ દાનમાં આપી દો. બીજાને આપવાને કારણે જો ભૂખથી મૃત્યુ પામશો તો તે જ ક્ષણે તમે મુક્ત થઈ જશો. તે જ રીતે તમે પૂર્ણત્વ પ્રાપ્ત કરશો અને ઈશ્વર સ્વરૂપ બની જશો. જેમને સંતાન છે તે લોકો બંધાયેલા છે, તેઓ દાન કરી શકે નહીં. તેમને સંતતિનો આનંદ ચાખવો છે, એટલે તેની કિંમત તેમણે ચૂકવવી જ પડે. દુનિયામાં બાળકોનો ક્યાં તોટો છે? સ્વાર્થી ભાવનાથી પ્રેરાઈને જ માણસ કહે છે કે મારે મારું બાળક હોય તો સારું.